નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હવે મિત્રો આપણે જે એસટીનું પેપર છે એ 9/6/19 રોજ લેવાયેલું એનું આપણે સોલ્યુશન છે અહીંયા જોવાના છીએ. આ સોલ્યુશન છે તમને જીપીએસસી દ્વારા કોઈ પણ લેવાતી એક્ઝામ હોય તો એની પેટર્ન સમજવામાં કામ આવશે, અથવા તો કોઈ પણ એક્ઝામ લઈ લો, જેમ કે ગ્રુપ બીની મેન્સની એક્ઝામ લે, સીસીની ગૌણ સેવાની એક્ઝામ કોઈ પણ લઈ લો, પોલીસ ભરતી બોર્ડની અંદર તમે પીએસઆઈની એક્ઝામ લઈ લો કે પછી કોન્સ્ટેબલની એક્ઝામ લઈ લો, કોઈ પણ એવી ભરતી કે જેમાં જીએસ પૂછાય છે તો આ પેપર છે તમને ખૂબ જ કામ લાગશે. કેમ કે આમાં જીપીએસસીના છે કુલ 8 વિષયનો છે એ વ્યવસ્થિત સમાવેશ કરવામાં આવેલો છે. તો અહીં આપણે કરંટ સિવાયના જે ક્વેશ્ચન હશે એનું સોલ્યુશન છે એ જોઈશું. તો જો વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો વિડીયોને છે લાઇક કરવાનું બિલકુલ ન ભૂલતા, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો આપણે જે સોલ્યુશન છે એ શરૂ કરીએ. સૌપ્રથમ પ્રશ્ન ઇતિહાસના પ્રશ્નોથી શરૂ કરીએ. તો મૌર્ય યુગ સમયમાં સમાજને 7 વર્ગમાં વહેંચવાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો મેગસ્થનીઝની ઇન્ડિકા જે પુસ્તક છે એ મૌર્ય યુગ સમાજને એ 7 વર્ગમાં વહેંચેલો જોવા મળે છે. પછી માઇનોર હિટ્સ કોના દ્વારા લખાયેલું છે? તો એસટી માધવરાવ દ્વારા લખવામાં આવેલું છે. પછી છે 1942ની અંદર જે ભારત છોડો ચળવળ થયેલી એને અહિંસક છાપામાર યુદ્ધ કોણે કહ્યું? તો એ કહેનાર હતા સુભાષચંદ્ર બોઝ. પછી પંચમહાલમાં બ્રિટિશ વિરુદ્ધ નાયકદાસ આદિવાસી ચળવળ કોના નેતૃત્વમાં થઈ? તો એ થઈ હતી રૂપસિંહના નેતૃત્વમાં. આગળ વધીએ. પછીનો પ્રશ્ન છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 ને કોણે નવું ગુલામી ખત આવું કહેલું? તો એ હતા જવાહરલાલ નહેરુ. ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા કોની પાસેથી લઈ લીધી? તો એ શાહ આલમ બીજા પાસેથી લઈ લીધી. તમને ખબર છે પ્લાસીનું યુદ્ધ થયું હતું 1757માં 23 જૂનના રોજ. પછી આગળ વધીએ. નીચે પૈકી કોના રાજ્યકાળ દરમિયાન ચીની યાત્રી જે યુએન સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી? તો એ તે રાજા પલ્લવ રાજા હતો નરસિંહવર્મન પહેલો. ભુક્તિ શબ્દ સૂચવે છે? તો ભુક્તિ શબ્દ છે એ પ્રાચીન ભારતના પ્રાંત માટે વપરાતો શબ્દ છે. સંસ્કૃત ભાષા અને યુરોપની કેટલીક મુખ્ય ભાષાઓ વચ્ચે સામ્યતાની શોધી કાઢનાર પ્રથમ યુરોપિયન કોણ હતા? તો એ હતા ફિલિપ્પો સાસેટી. પછીનો ક્વેશ્ચન બહુ સરસ ક્વેશ્ચન છે. રાજ્યોના પુનર્ગઠન આયોગમાં નીચેના પૈકી કયા સભ્યો હતા? તમને ખબર છે કે આપણે ભારતમાં છે એ રજવાડાના એકીકરણ બાદ એટલે કે 1951થી શરૂ કરી અને ભાષા આધારિત રાજ્ય હોવા જોઈએ કે નહીં તેની ચળવળો વિવિધ જગ્યાએ ચળવળો શરૂ કરવામાં આવેલી હતી. તેમાં વિવિધ કમિશનો બન્યા. તેમાં ફઝલ અલી જે એક રિટાયર્ડ જજ હતા તેની અધ્યક્ષતામાં એક ભાષા માટે રાજ્ય પુનર્ગઠન આયોગ બનાવવામાં આવેલું. તો તેમાં સભ્યો હતા ફઝલ અલી, હૃદયનાથ ગુજરુ અને KM પાણીકર. આ 3 સભ્યો હતા. જ્યાં ગોવિંદ વલ્લભ પંત છે એ સભ્ય ના હતા. તો આપણો જવાબ આવશે સી 1, 2 અને 3. અંદમાન નિકોબાર ટાપુઓ કબજે કરી લીધા પછી જાપાને સુભાષચંદ્ર બોઝને સોંપી દીધા. તેને નામ, શહીદ અને સ્વરાજ આપવામાં આવેલા. આપણે યાદ રાખજો. અસ્પૃશ્યતા જીતશે તો હિન્દુત્વ મરી જશે અને હિન્દુત્વ જીવતું રાખવું હશે તો અસ્પૃશ્યતાએ મરવું જ પડશે. આવું કહેનાર કોને કહ્યું? તો સિમ્પલ જવાબ છે ગાંધીજી. નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્વ છે. આવું કોને કહેલું? તો આવું કહેલું ગાંધીજી. એટલે ગાંધીજીનો બેક ટુ બેક 2 ક્વેશ્ચન પૂછવામાં આવેલા. નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? આવો પ્રશ્ન પૂછવામાં આવેલો. તો શિવનારાયણ એટલે કે સત્યાવન અગ્નિહોત્રી એને સ્થાપના કરી હતી દેવ સમાજની. પછી જીજી આગરકર એને સ્થાપના કરી ડેક્કન એજ્યુકેશન સોસાયટીની. MG રાનડે ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સ. અને છેલ્લું છે એ GK ગોખલે પુના સેવા સદન. એ ખોટું છે. જો આની સ્થાપના કોણે કરી તમને ખબર હોય તો નીચે કમેન્ટમાં લખજો. સહજાનંદ સ્વામી સહજાનંદ સમાજ સુધારણા પ્રવૃત્તિઓ બાબતે નીચેના પૈકી કયા બ્રિટિશ અધિકારી પ્રભાવિત થયા હતા? એટલે સહજાનંદની કઈ એવી પ્રવૃત્તિ હતી કે જેનાથી સ્વામી સહજાનંદ સમાજ સુધારણા પ્રવૃત્તિમાં નીચેના પૈકી કયા બ્રિટિશ અધિકારીઓ પ્રભાવિત થયા? તો પહેલું હતું AK હેરોન, પછી કર્નલ વોકર એન્ડરસન અને જ્હોન માલ્કોમ જે મુંબઈના ગવર્નર હતા. તો જવાબ આવશે અહીંયા
4 1857ના સંગ્રામમાં મુખ્ય નેતા મૌલવી લિયાકત ખાનને અલ્હાબાદમાં કયા નવાબ દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો? તો આવશે સચિન. નીચેના પૈકી કયા વિધાન અથવા તો વિધાનો સાચા છે? તો સૌથી સિસોલ સભ્યતા એ હરપ્પન સંસ્કૃતિનો પુરોગામી છે, એ વાત સાચી છે. સોથી છે એ રાજસ્થાનમાં આવેલું છે અને સિવલ છે એ હરિયાણામાં આવેલું છે, આ બાબત પણ સાચી છે. સોથી અને સિવલ બંને રાજસ્થાનમાં આવેલા છે, તો આ બાબત ખોટી છે. અહીંયા વાક્ય જોઈને ખબર પડી છે કે બેમાંથી એક તો ખોટું હશે, છેલ્લું છે એ ખોટું છે. પછી ઋગ્વેદ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો તેની રચના મહદ અંશે સપ્ત સિંધુ પ્રદેશમાં થઈ, તો આ બાબત સાચી છે. 10 મંડલ છે એ વાત સાચી છે. 8 અષ્ટક છે એ પણ બાબત સાચી છે. પછીની બાબત છે કહેવાતા પારિવારિક મંડલો મંડલ 2 થી 7 સૌથી જૂના ગણાય છે, તો આ બાબત પણ સાચી છે. ઓપ્શન બનશે અહીંયા તમારો ઓપ્શન ડી. પછી ગુજરાતના સુલતાનો દ્વારા પોર્ટુગીઝને નીચેના પૈકી કયો પ્રદેશ સુપરત કરવામાં આવ્યો ન હતો? તો દમણ, સેલસેટ અને વસીની ખાડી પર સુપરત થયા હતા, જ્યારે ઘોઘા પ્રદેશ સુપરત કરવામાં આવ્યો ન હતો. ગુજરાતી ભાષાનો વૈશ્વિક સ્તરે શબ્દકોશ ભગવદ્ ગો મંડળ રાજ્યના ખાલી જગ્યા રાજ્યના માર્ગદર્શન નીચે તૈયાર થયો, તો ગોંડલ. સતગુર નૂરની ગાદી ખાલી જગ્યા ખાતે આવેલી છે, તો નવસારીની અંદર. મહમૂદ બેગડાના મંત્રી તરીકે ખાલી જગ્યા હિન્દુ બ્રાહ્મણ હતો, જે પોર્ટુગીઝનો પણ ખાસ મિત્ર હતો, તે આવશે મલિક ગોપી. ગુજરાતમાં ચૌલુક્ય વંશનો સ્થાપક ખાલી જગ્યા હતો. ચૌલુક્ય વંશ એટલે કયો વંશ થાય જેનો સ્થાપક મૂળરાજ હતો? આનો જવાબ છે તમે કમેન્ટમાં આપજો. બહુ એક ઇઝી ક્વેશ્ચન છે. અનુમૈત્રકો જે થયા એમાં જે પહેલો વંશ હતો 3 વંશોમાં, અહીંયા જે પહેલો વંશ હતો કે રાજા જય શિખરી સાથે જોડાયેલો છે, તો એ વંશને જ કહેવાય છે ચૌલુક્ય વંશ. આનો જવાબ તમે કોમેન્ટમાં આવજો, આ બધાને ખબર હોવી જોઈએ. એકદમ સહેલો ક્વેશ્ચન છે. લોર્ડ ડેલહાઉસી દ્વારા નીચે જણાવેલા દેશી રજવાડાઓના જોડકાનો કાળક્રમ દર્શાવો. તો સૌપ્રથમ આપણને ખબર છે સતારા ખાલસા કરેલું, તો આ ઓપ્શન 2 નહીં આવે. સતારા પછી સંભલપુર અને પછી ઓધ, એટલે જવાબ આવશે ઓપ્શન સી. મૌર્યના મંત્રી પરિષદમાં કોષાધ્યક્ષ કોણ હતો? કોષાધ્યક્ષને કહેવાતો સન્નિદાતા. ગુજરાતમાં નીચેના પૈકી કયા લોક સાહિત્યકારને ઈસવીસન 2015 એવોર્ડ મળેલો? તો અહીંયા આવશે જોરાવરસિંહ જાદવ. પણ આ કરંટના ક્વેશ્ચન છે એટલે આપણે નહીં જોઈએ. પછી વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા, મર્મ જાણ્યો ત્યારે ભર્મ ભાંગ્યો. આ કવિ પંક્તિના રચયિતા હતા નરસિંહ મહેતા. તેનાલી રામકૃષ્ણનું મૂળ કઈ ભાષાના કવિ હતા? એ હતા તેલુગુ. મૂળ સોમનાથ મંદિર કયા પ્રકારનું મંદિર હતું? મૂળ પૂછેલું છે તો આવશે ત્રિકુટાચલ. સાસુ અને વહુના દેરા તરીકે જાણીતા મંદિરો નીચેનામાંથી ક્યાં સ્થળે આવેલા છે? તો આવશે કાવી ખાતે. સૂર્યધન એ ખાલી જગ્યાનો પ્રકાર છે, એ ખાંભીનો પ્રકાર છે. સૂર્યધનને બદલે ઘણીવાર સૂરધન પણ કહેતા હોય છે. જીગર અને અમી ફિલ્મમાં સંજીવ કુમાર સાથે અમીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી કોણ હતા? એ આવશે કાનન કૌશલ. ભારતમાં સ્થાપત્યમાં આમલકની રચના ક્યાં કરવામાં આવે છે? તો શિખર ઉપર છે એ શિખર જે હોય છે દક્ષિણ ભારતના મંદિરોમાં ખાસ જોવા મળે છે તમને, ત્યાં આ પ્રકારની રચના હોય છે, એ હોય છે આમલક કહેવાય છે. પછી નીચેના વિધાનોમાંથી આપણે સાચા વિધાન કહેવાના છે. તો કોણાર્કનું સૂર્ય મંદિર રાજા નરસિંહ દેવ પહેલાં એના શાસનકાળમાં નિર્મિત થયેલું હતું, તો આ વિધાન સાચું છે. મોઢેરાનું સૂર્ય મંદિર નાગર શૈલીમાં છે, તો આ પણ બાબત છે સાચી છે. બંને સૂર્ય મંદિરો 13મી સદીમાં બનેલા છે, તો આ બાબત ખોટી છે. હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડું, આના લેખક કોણ હતા? તો એ હતા સોરાબ શાહ દાદાભાઈ. ગુજરાતમાં શારદા માસિક દ્વારા કોણે લોકકથા સ્થાપી? તો આવશે ગોકુળદાસ રાયચુરા. હવે જોડકા જોડવાના છે. તો સૌપ્રથમ ભાંગુરિયો, તો એની સામે આવશે ક્વાંટ ખાતે. પછી ગોળ ગધેડા, તો એ આવશે દાહોદની અંદર ગોળ ગધેડાનો મેળો. ગોળ ઘોડી, તો એ આવશે વાસ્કુઈ મહુવા સુરત. વાસ્કુઈ અથવા તો મહુવા જે આવેલ છે સુરતમાં. પછી આવશે કાળીભૂત, એ આવશે અંબાજીમાં. તો ઓપ્શન સી છે આપણો જવાબ અહીંયા સાચો છે.
સુરંદો એ ગુજરાતમાં કયા પ્રદેશનું લોકવાદ્ય છે? તો એકદમ ઇઝી સવાલ છે. કચ્છની અંદર સુરંદો બહુ પ્રખ્યાત છે. ઓળીપો કયા પ્રકારની કલા છે? તો એક ભીંતચિત્ર પ્રકારની કળા છે. નીચેના પૈકી પ્રથમ ચારણ કવિયત્રીનું નામ જણાવો. તે આવશે ઉજળી. છાવું એ કયા પ્રકારની લોકકલા છે? તો આ એક પ્રકારનું લોક નૃત્ય છે. છાવું છે. પછી રાઉપ છે, ધમાલ છે, આ બધા પ્રકારના એક લોકનૃત્યો છે. એ કયા રાજ્યના છે? તમારે બધા યાદ રાખી લેવાના. ખાલી જગ્યા માળવાના સુલતાનનું યુગલનું સંગીત ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. તો આવશે ચતરંગ. નેક્સ્ટ ક્વેશ્ચન છે માળવાના સુલતાન યુગલનું સંગીત ક્ષેત્રે મહત્વનું પ્રદાન ચતરંગ. આપણે ક્વેશ્ચન જોયું. મન મથુરા દિલ દ્વારિકા કાયા કાશી જાન દસો દ્વાર કા ચહેરા તામે જ્યોતિ પીછાન પંક્તિના કવિનું નામ જણાવો. તો આવશે કબીર. મોટાભાગના દોહા છે એની રચના છે એ કબીર દ્વારા કરવામાં આવેલી. ગુજરાતમાં નીચેના પૈકી ક્યાં ગરમ પાણીના કુંડ આવેલા છે? તો ઉનાઈ ખાતે, તુલસીશ્યામ ખાતે અને દસુંધરા ત્રણ જગ્યાએ ગરમ પાણીના કુંડ છે એ આવેલા છે. પછી છે તૂર નૃત્ય કયા વિસ્તારનું લોકનૃત્ય છે? તો હળપદી પ્રકારના આદિવાસીનું નૃત્ય છે તૂર નૃત્ય. વડનગરમાં પ્રતિવર્ષ આયોજિત સંગીત મહોત્સવ સાથે જોડાયેલ તાનારીરી કોણ હતા? તો એ શર્મિષ્ઠાના પુત્રીઓ હતા. કાઠીઓ નીચેના પૈકી કોની પૂજા કરે છે? તો આવશે હરણા. મોટાભાગના લોકોએ અસ્વટીક કરેલો, પણ એક કૃતિ હતી ઝવેરચંદ મેઘાણીની, એમાં ઉલ્લેખ કરવામાં આવેલો હતો. ત્યાંથી આ ક્વેશ્ચન લેવામાં આવેલો હતો. ત્રિફળાવન ક્યાં આવેલું છે? તો સાપુતારા ખાતે. આ બેઝિક ક્વેશ્ચન પણ પૂછાય છે. પછી નીચેના મુઘલ કાળમાં રૂવાબ નીચેના પૈકી કોને કહેવાતું હતું? રૂવાબ કોને કહેવાતું હતું? તો વાજિંત્રને. ગુજરાતમાં ગુજરાત રાજ્યની રચના કાળે 1960માં કયા જાણીતા કવિએ ગુજરાત સ્તવનો કાવ્ય રચના ગુજરાતને સમર્પિત કરી હતી? તો આવશે ઉમાશંકર જેઠાલાલ જોશી. 2018-19ની અંદર પછી ટેકાના ભાવ છે, પણ ત્યારનો ક્વેશ્ચન છે એટલે આપણે જોઈશું નહીં, કરંટ અફેરને લગતો. એટલે કરંટ અફેરના ક્વેશ્ચન છે આપણે જોઈશું નહીં. પછી ઇકોનોમીનો ક્વેશ્ચન આ પણ કરંટનો છે. પછી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના તે વખતેનો કરંટનો. પછી ગ્રાન્ડ ઇનોવેશન ચેલેન્જ, પછી આ એક સ્ટેટિક પ્રકારનો ક્વેશ્ચન કહી શકાય, પણ ત્યારે વખતે કરંટમાં એટલે પૂછેલો. નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલું ગ્રાન્ડ ઇનોવેશન ચેલેન્જ. પછી ઓપરેશન ગ્રીન ખાસ યાદ રાખજો. ભલે આ બજેટમાં આવી ગયું પણ આનો વારંવાર કરંટમાં રહેતું હોય છે. ટમેટા, ડુંગળી અને બટાટા માટે ઓપરેશન ગ્રીન જે શબ્દ વપરાય છે. હવે કરવેરા લાદવાને કારણે વધતી બેરોજગારીને ખાલી જગ્યા કહેવાય? તો કરનો ખરેખર બોજો એટલે કે રિયર બર્ડન ઓફ ટેક્સ કહેવાય. પછી સરદાર સરોવર યોજના આ પણ કરંટનો ક્વેશ્ચન છે. આ ખાસ યાદ રાખજો. આ કરંટનું ત્યારે હતું પણ અત્યારે પણ પૂછાઈ શકે છે. ડિસઇન્વેસ્ટમેન્ટ વિનેશનું છે વિભાગનું નવું નામ જણાવો. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ્સ મેનેજમેન્ટ. અને ટૂંકમાં છે તે ડીપમ પણ કહેવાય છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા બે શહેરો સૌથી વધુ વસ્તી નોંધાવી છે? તો દિલ્હી અને મુંબઈ. નીચેના પૈકી કયા દેશમાંથી ભારતમાં હરિત ક્રાંતિના સમયમાં ઘઉંનું બિયારણ આયાત કરવામાં આવ્યું હતું? તો આવશે મેક્સિકો, જ્યાંના આપણે બધા ઓળખીએ છીએ એવા નોર્મન બોરલોગ. અને ભારતમાં છે બિયારણને ભારતના વાતાવરણ પ્રમાણે તૈયાર કરેલું હતું તે હતા MS સ્વામિનાથન, જેનું તાજેતરમાં અવસાન થયેલું. પછી ગુજરાતની એક યોજનાને ગ્રીનિસ બુકમાં નામ મળેલું હતું, તે પહલ હતી. તો આ પણ ખાસ યાદ રાખજો. સ્ટેટિકના સ્વરૂપે પૂછાય પણ ત્યારે કરંટમાં હતી. આ પણ કરંટના ક્વેશ્ચન છે, એને જોઈ દઈશું. દિશા પોર્ટલ તે સમયે વિકસાવવામાં આવેલું સાંસદો અને ધારાસભ્યો માટે. તો કરંટના ક્વેશ્ચન છે એ બહુ આપણે કરવાની જરૂર નહીં. અત્યારનું હાલનું જે કરંટ હોય એ ખાસ કરી લેવું. પછી એક ક્વેશ્ચન છે સારો પૂછાઈ શકે એવો, આમાંથી સ્ટેટિક ક્વેશ્ચન નીકળી શકે એવો છે. ભારતમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના RV ગુપ્તા સમિતિની ભલામણને આધારે શરૂ કરવામાં આવેલી હતી. તો આ વિધાન સાચું છે. હવે તમને ક્યારે પૂછાય કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની વિશે, તો RV ગુપ્તા સમિતિ આ લખી શકાય. કિસાન વિકાસ પત્ર 2011માં શ્યામલા ગોપીનાથ સમિતિ ભલામણના આધારે બંધ કરવામાં આવ્યા હતા. આ બાબત પણ સારી કે કિસાન ક્રેડિટ કાર્ડ તમને ખબર છે 1998 અંદર શરૂ કરવામાં આવેલું. હવે મનરેગા વિશે છે ખોટા વિધાન પૂછેલા છે.
તો આ બંને વિધાનો છે એ સાચા હતા, એટલે ઓપ્શન છે એ ડી આવશે. હાલ મનરેગા કંઈ પૂછાતી નથી એટલે એના વિશે આપણે જોઈશું નહીં. પછી આ પણ કરંટનો ક્વેશ્ચન છે. પછી ભારતમાં સીમાંત ખેડૂતો કોને કહેવાય? તો આ એકદમ ઇઝી ક્વેશ્ચન છે કે જેઓ પાસે છે 1 હેક્ટર કરતાં ઓછી જમીન હોય એને કહેવાય છે સીમાંત ખેડૂતો, એટલે કે માર્જિનલ ફાર્મર્સ. છુપી બેરોજગારી એટલે તો શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય એને કહેવાય છુપી બેરોજગારી. તમે જે ઘણા બધા મજૂરો કામ કરે છે પણ એની ઉત્પાદકતા છેલ્લે કંઈ નથી, તો એ છુપી બેરોજગારી કહેવાય છે. ભારતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી બેંક નીચેના પૈકી કયા ક્ષેત્રમાં ગણાય? તો એ ઓફશોર બેન્કિંગ ગણાય છે. નીચેના પૈકી કયા અર્થશાસ્ત્રી નાના ખેડૂતોની તરફેણમાં જમીનના પુનર્વિતરણ સાથે જોડાયેલા હતા? તો આવશે CH હનુમંત રાવ. પછી આ પણ કરંટનો તે સમયનો ક્વેશ્ચન હતો. આ પણ તે સમયે કરંટમાં પૂછાયેલું પણ આપણે જોઈ લઈએ. દેશમાં ઉદ્યોગોની બીમારી ઘટાડવા વાણિજ્યિક બેન્કોએ નીચેના પૈકી લીધેલા પગલાં બાબતે કયા પગલાં સાચા છે? મીન્સમાં લખી શકાય આ પ્રકારના પગલાં લઈ શકાય, જેમ કે આવા વર્કિંગ કેપિટલ ઘટને પહોંચી વળવા માટે વધારાની વર્કિંગ કેપિટલની સગવડો આપે એવી જોઈએ. ઘટાડેલા દરે વ્યાજ વસૂલે. પછી તેઓ વ્યાજ ચૂકવણી માટે યોગ્ય મોકૂફી આપે અને ખાતામાંથી બાકી લેણી રકમની અમુક ભાગ સ્થગિત કરી દે. પછી આ પણ કરંટના ક્વેશ્ચન છે તો આપણે ત્યાં નહીં જોઈએ. પછી આ બહુ સરસ ક્વેશ્ચન પૂછવામાં આવેલો. બેલેન્સ ઓફ પેમેન્ટના પરિપ્રેક્ષ્યમાં નાણાકીય અભિગમ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો અથવા તો વિધાન છે સાચા છે? તો દેશમાં નાણાંના અધિક પુરવઠાને કારણે બેલેન્સ ઓફ પેમેન્ટની ખાદ્ય સર્જાય છે. તો આ બાબત છે એકદમ સાચી છે. પછી નાણાંની વધુ માંગમાંથી BOP સરપ્લસ ઉદ્ભવે છે. અને સરપ્લસ નહીં પણ નેગેટિવ જાય છે. BOP મીન્સ કે બેલેન્સ ઓફ પેમેન્ટ. BOPનું અસંતુલન લાંબા ગાળે સ્વાભાવિકપણે ગોઠવાઈ જાય છે. તો આવું કંઈ થતું નથી. અસંતુલન છે સરકારે વિવિધ પગલાં લઈ અને વ્યવસ્થિત કરવું પડે છે. અહીંયા લાંબા ગાળે સ્વાભાવિકપણે ગોઠવાઈ જાય એવું કંઈ હોતું નથી. જળચક્ર એક સંકલ્પના છે જે ખાલી જગ્યા સૂચવે છે. તો એ શું સૂચવે છે? જીવાવરણ, જળાવરણ, વાતાવરણ અને શિલાવરણ વચ્ચે જળ સંગ્રહ અથવા તો બીજું તમે કહી શકો જીવાવરણ, વાતાવરણ, શિલાવરણ અને જળ સંગ્રહ વચ્ચે જળની ગતિ. આ બંને વસ્તુ સૂચવે છે. નીચેના પૈકી કયા દેશની લોખંડ અને પોલાદની ઉત્પાદનની કાચા માલ પર આયાત પરિપૂર્ણ નિર્ભર છે? અને આયાત પર નિર્ભર છે આપણે જાપાન પર. કયા દેશનો સાગર તટ સૌથી લાંબો છે? તો આવશે કેનેડા. સૌથી લાંબો છે કેનેડાનો અને બીજા ક્રમનો છે ભારતનો. આ વસ્તુ પર ખાસ યાદ રાખજો. નીચેના પૈકી કઈ નદી અરબી સમુદ્રમાં ભળતી નથી? તો સાબરમતી, નર્મદા અને મંડોવી છે એ સમુદ્રમાં ભળી જાય છે. જ્યારે તુંગભદ્રા નદી છે એ જાય છે બંગાળની ખાડી તરફ. ભારતમાં આયોજન પંચ અને આ કરંટનો ક્વેશ્ચન આપણે નહીં જોઈએ. નીચેના પૈકી કયો પ્રદેશ રાગી નામનો પાક લેવા માટે પ્રખ્યાત છે? તો રાગી તમને ખબર છે કે ભારતનો જે વરસાદ છાયા પ્રદેશ હોય ત્યાં રાગીનું ઉત્પાદન લેવામાં આવે છે. નીચેના પૈકી કયું બંદર બાલાડીલાની ખાણોમાંથી લોખંડની કાચી ધાતુ મેળવે છે? તો આવશે જવાબ વિશાખાપટ્ટનમ. પછીનો પ્રશ્ન છે શુભો માજરી, રાલેગાંવ, સિદ્ધી અને ઝાબુઆ કોનું આદર્શ ઉદાહરણ છે? એ છે વોટરશેડ મેનેજમેન્ટનું. રાજમહેલ અને દાર્જિલિંગ કોલફિલ્ડ્સ અને કોલસાના ક્ષેત્રો આદર્શ ખાલી જગ્યાના શેના આદર્શ ઉદાહરણો છે? એ આવે છે ગોંદવાડના હારમાળામાં. આંતરરાષ્ટ્રીય દિન રેખા પસાર કરતી વખતે વહાણોએ તેમના અઠવાડિયાના દિવસોનો મેળ પાડવા માટે આવું કરવું પડે. તો પશ્ચિમ તરફ પસાર થતી વખતે એક દિવસ ઉમેરવો પડે. ગ્રીનહાઉસ ગેસના સ્ત્રાવની મર્યાદા નક્કી કરવા માટે નીચેના પૈકી કઈ પ્રથમ બેઠક મળેલી? તો જે ક્યોટો પ્રોટોકોલ છે એ ગ્રીનહાઉસ છે એને કંટ્રોલ કરવા માટેની એક અગત્યની બેઠક છે. હજીરા, વિજયપુર, જગદીશપુર
આ એક્ઝામ કરંટ ક્વેશ્ચન આપણે નહીં જોઈએ. પછી સાચા વિધાનો શોધવાના છે. તો સ્વાતંત્રતા પ્રાપ્તિ પછીના 1951થી 2011ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યનો વસ્તી વૃદ્ધિ દર છે એ 200% કરતાં પણ વધુ રહ્યો છે. તો આ બાબત સાચી છે. 1961થી ગુજરાત રાજ્યનો દશકનો સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર 2001થી 2011માં નોંધાયો છે. તો બંને બાબત સાચી છે. 2011ની વસ્તી ગણતરી બાબતે નીચેના બધા કયા વિધાનો સાચા નથી? તો આપણે જ્યાં સુધી વસ્તી ગણતરી ન આવે ત્યાં સુધી 2011ના વસ્તી ગણતરીના ડેટા ધ્યાનમાં રાખવાના. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિની ટકાવારી છે એ 16.2 છે. સાચા નથી એવું સાચા નથી એટલે કે ખોટા હોય એ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની વસ્તી સંખ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે. છત્તીસગઢમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિ વસ્તીની સંખ્યા અને ટકાવારી છે. તો અહીંયા પહેલું અને બીજા ઉદાહરણ છે એ ખોટું છે. આદિવાસી વસ્તી છે એ 16.2% નથી. ત્યારે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ અનુસૂચિત જાતિ આવે છે નહીં. આ છે મધ્યપ્રદેશ છે, ત્યાં સૌથી વધુ અનુસૂચિત જાતિ છે એ વસવાટ કરે છે. પછી જોડકા જોડવાના છે. આ એકદમ સામાન્ય વિજ્ઞાનનો પ્રશ્ન છે. જેમ કે સૌપ્રથમ છે તો સૌથી વધુ ઝડપી ધરીભ્રમણ કરતો ગ્રહ કયો છે? તો એ છે ગુરુ. સૌથી ધીમું ધરીભ્રમણ કરતો ગ્રહ કયો છે? તો એમાં આવશે શુક્ર. પછી ભ્રમણ કક્ષામાં સૌથી ઝડપી પ્રદક્ષિણા કરતો ગ્રહ છે બુધ. ઉત્તરથી દક્ષિણ તરફ ધરીભ્રમણ કરતો ગ્રહ છે યુરેનસ. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? તો દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે એ જાપાનની મદદથી બનવાનો છે. પછી મુંબઈ બેંગ્લોર ઇકોનોમિક કોરિડોર બ્રિટનની મદદથી બનવાનો છે. પછી અમૃતસર કોલકાતા ઇકોનોમિક કોરિડોર સંપૂર્ણપણે ભારત સરકાર બનાવવાની છે. આ બાબત સાચી છે. બેંગલુરુ ચેન્નઈ કોરિડોર એશિયન ડેવલપમેન્ટ બેંક આ બાબત છે ખોટી છે. અત્યારે બેંગલુરુ ચેન્નઈ કોરિડોર છે એ પણ ચર્ચામાં છે. તો અહીંયા કોની સહાય લેવામાં આવશે એ તમે કોમેન્ટમાં જણાવો. અહીંયા તમને ઓપ્શન આપી દઉં, જાપાન અને બ્રિટન, બીજું છે વર્લ્ડ બેંક. આમાંથી કોણ આવે છે તમે જવાબ આપો, અથવા તો ડી આપી દે આપણે નોન ઓફ ધીસ. આનો જવાબ તમે કમેન્ટમાં આપો. પછી છે નીચેના પૈકી કઈ નદી લાંબામાં લાંબો પટ વિસ્તાર ધરાવે છે? એ આવશે પિનાર. પછી એક બહુ સરસ ક્વેશ્ચન પોર્ટનો પૂછેલો છે. એમાં છે ચિદમ્બરમ પોર્ટ, તો બધાને ખબર છે તુર્તીકોરીન ખાતે આવેલું છે. દીનદયાળ પોર્ટ તો એ આપણે કંડલા ખાતે ગુજરાતમાં આવેલું છે. જવાહર પોર્ટ એ નવી મુંબઈ ખાતે આવેલું છે. કામરાજ પોર્ટ છે એ ઇન્દોર ખાતે આવેલું છે. નીચેના પૈકી કયું રાજ્ય નેશનલ આઇલેન્ડ વેટલેન્ડ્સની અંતર્ગત સૌથી વધુ વિસ્તાર ધરાવે છે? તો આવશે ઉત્તર પ્રદેશ. નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ ઘનાચ્છાદિત નીચે લીલા વન આવરણ વિસ્તાર ધરાવે છે? તો અહીંયા મધ્યપ્રદેશ રાજ્ય છે એ સૌથી વિસ્તારની દૃષ્ટિએ છે એ સૌથી વધારે વન ધરાવે છે, પરંતુ સૌથી વધુ ઘન આચ્છાદિત નિત્ય લીલા પ્રકારના આવરણનો વિસ્તાર પૂછેલો છે. આવશે અરુણાચલ પ્રદેશ. પશ્ચિમ કાંઠાના મેદાનો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચા છે? આ મેદાનો કચ્છથી કન્યાકુમારી સુધી ફેલાયેલા છે. આ બાબત સાચી છે. તે 3 વિભાગમાં વર્ગીકૃત છે: કાઠિયાવાડી, કોંકણ અને માલાબાર. તો આ પણ એકદમ સાચી બાબત છે. ત્યાં છે 60થી 75 કિલોમીટર સુધી પહોળાઈ સુધી સીમિત છે. તો આ બાબત ખોટી છે. આ બાબત છે એ ઘણી જગ્યાએ વેરી થતી હોય છે. ઘણી જગ્યાએ ટૂંકા હોય તો ઘણી જગ્યાએ લાંબા હોય. પછીનો ક્વેશ્ચન પણ બહુ સારો છે. નર્મદા એ પશ્ચિમે વહેતી નદી છે અને વિંધ્ય અને સાપુતારા પર્વતમાળાઓ તરફથી ફાટ ખીણની અંદર વહે છે. તો આ બાબત સાચી છે. પછી બ્રહ્મપુત્રા નદી નેપાળમાં જમુના અને તિબેટમાં વાંગચુક નામે ઓળખાય. આ બાબત છે ખોટી છે. ગોદાવરી દ્વીપકલ્પની ભારતની સૌથી મોટી નદી વ્યવસ્થા છે. તો આ બાબત છે સાચી, એટલે ઓપ્શન 1 અને 3 સાચો જવાબ આવશે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પડખાવ જમીન સામાન્ય રીતે કર્ણાટકમાં પશ્ચિમ ઘાટના વાતાભિમુખ બાજુએ, કેરળ અને 200 સેન્ટીમીટર વરસાદ ધરાવતા અન્ય વિસ્તારોમાં જોવા મળે છે. આ બાબત સાચી છે. શુષ્ક જમીન લાલથી કથ્થાઈ રંગની શ્રેણીમાં જોવા મળે છે. આ બાબત પણ સાચી છે. પિત્તમય જમીન ભારે વરસાદ અને વધુ ભેજ ધરાવતા વિસ્તારોમાં જોવા મળે છે, જ્યાં વનસ્પતિની સારી વૃદ્ધિ થાય. તો આ બાબત પણ સાચી છે. ક્ષારીય જમીન સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ મોટા પ્રમાણમાં ધરાવે છે. આ બાબત પણ સાચી છે. ઓપ્શન આવશે ઓપ્શન ડી. ફેક્ટ બાબત છે, આ બધી યાદ રાખવાની હોય. પછી કયા વિધાન સાચું છે? તો સરકારી દપ્તરે વન તરીકે નોંધેલા વિસ્તારને વન વિસ્તાર અથવા તો નોંધાયેલો વન વિસ્તાર કહેવાય. જે જમીનનું ક્ષેત્રફળ 1 હેક્ટર કરતાં વધુ હોય અને જ્યાં છત્રની ઘનતા 10% કરતાં વધુ હોય તેવી જમીનને તેના માલિકપણા અને કાયદાકીય દરજ્જો ધ્યાને લીધા વિના વન આવરણ અથવા તો ફોરેસ્ટ કવર કહેવાય. આ બાબત છે સાચી છે. નીચેનામાંથી કઈ જોડ ખોટી કહેવાનું છે? તો ખરીફ પાક
જૂનથી માર્ચ ઉત્તરીય રાજ્યોમાં લેવાય, જેમાં ચોખા, કપાસ, બાજરી, મકાઈ અને જુવાર હોય. આ તો બાબત ખાસ સાચી છે. ખરીફ પાક એટલે તમે કહી શકો ચોમાસાની અંદર લેવાય એ બધા પાક. પછી છે રવિ પાક, એટલે શિયાળામાં લેવાતો ઓક્ટોબરથી માર્ચ દક્ષિણ રાજ્યોમાં મોટાભાગે ચોખા, મકાઈ અને જુવાર, મગફળી લેવાતું હોય છે. જાહેર પાક ઉનાળામાં એપ્રિલ જૂન ઉત્તરીય રાજ્યોમાં ફળો, શાકભાજી અને દક્ષિણ રાજ્યોમાં ચોખા અને શાકભાજી. તો આ ત્રણ બાબત છે સાચી, એટલે આપણે જવાબ આવશે ઓપ્શન એ પણ નહીં, એટલે કે કોઈ પણ બાબત અહીં ખોટી નથી. નીચેના પૈકી સર્વોચ્ચ અદાલતે કયો ચુકાદો જાહેર રોજગારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામતને લગતો નથી? તો એ કે ગોપાલન કેસ. બાકીના જે ક્વેશ્ચન છે એ શૈક્ષણિક સંસ્થાઓમાં આવેલો છે. બાલાજી કેસ છે, PK ત્રિપાઠી લઈ લો, ઇન્દિરા શાહની કેસ લઈ લો. આ બધા કેસ રોજગારી શૈક્ષણિક સંસ્થાઓમાં પછાત માટે લાગુ પડતો નથી. સમવાયી પ્રથા અસમપ્રમાણ છે જ્યાં તે તેના અલગ અલગ એકમોને ભિન્ન હક્કો પ્રદાન કરે છે. નીચેના પૈકી કયા રાજ્યો સંવિધાન હેઠળ અસમપ્રમાણતાના કિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે? તો આવશે ઉપરના તમામ, એટલે જમ્મુ કાશ્મીર, નાગાલેન્ડ અને સિક્કિમ. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જે રીતે અને જે કારણે હોદ્દા પરથી દૂર કરી શકાય તેવી રીતે તેના કારણો સિવાય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાશે નહીં. તો આ બંનેની પ્રોસેસ એ સેમ રહે છે. આ ક્વેશ્ચન, આ વિધાન છે સાચું છે. મુખ્ય ચૂંટણી કમિશનરની સેવાની શરતો તેમની નિમણૂક પછી અને તેમને ગેરલાભ થાય તેવો ફેરફાર કરી શકાશે નહીં. તો આ બાબત સાચી છે. અનુચ્છેદ 324 ભારતમાં ચૂંટણી આયોગના લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજવા માટેની સત્તા બાબતોમાં છે. તો આ બાબત છે એ ખોટી છે. પછી TN શેષને 1995માં ચૂંટણી આયોગના સભ્યોને દૂર કરવા માટે અદાલતમાં અરજી કરેલી. તો આ બાબત સાચી છે. TN શેષનનું બહુ ઊંચું નામ હતું આ ચૂંટણી કમિશનર. હમણાં સુપ્રીમ કોર્ટે પણ કહેલું કે TN શેષન જેવા આપણે ચૂંટણી કમિશનની અત્યારે હાલ જરૂર છે. આપણી ભારત સરકારની ચૂંટણી થયેલી કેન્દ્રની, ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા ઘણી બધી અરજીઓ થયેલી, ત્યારે કહેવામાં આવેલું. હવે આ અનુચ્છેદ 326ના બદલે અહીંયા કયો અનુચ્છેદ આવે એ બાબત તમારે કોમેન્ટમાં કહેવાની છે. પછી છે નેશનલ હ્યુમન રાઇટ કમિશન, એટલે રાષ્ટ્રીય માનવ હક આયોગ અને લઘુમતી માટે રાષ્ટ્રીય આયોગ વચ્ચેની ભિન્નતા બાબતે નીચેના પૈકી કયું કે વિધાનો સાચા છે? તો માનવ હક આયોગના અધ્યક્ષ કોઈપણ સમુદાયના ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ હોવા જરૂરી છે. આ બાબત સાચી છે. પછી લઘુમતી માટે રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની પસંદગી લઘુમતી સમુદાયમાંથી હોવી જોઈએ, તેનું ફક્ત ન્યાય તંત્રમાંથી સ્વતંત્ર હોવું જરૂરી નથી. તો આ બાબત પણ સાચી છે. હવે 2018 કાયદો આવેલો, એના વિશે પ્રશ્ન પૂછેલો, કરંટનો ક્વેશ્ચન. નવા ગ્રાહક સુરક્ષા ખરડો છે, એમાં વેપાર ધંધાની પ્રક્રિયાને કઈ પ્રક્રિયા એવી છે જેને નિયંત્રિત કરે? તો ટ્રેડ પ્રેક્ટિસને કરે, ગેરમાર્ગે જાહેરાતો થતી હોય એને કરે, અને ઈ-કોમર્સને કરે છે. ભારતની આંતરરાજ્ય કાઉન્સિલ બાબતે નીચેના પૈકી કયું વિધાન કે સાચા છે? આંતરરાજ્ય કાઉન્સિલ વિશે પ્રશ્ન પૂછે છે, તો કાઉન્સિલના અધ્યક્ષ વડાપ્રધાન છે. આ બાબત સાચી છે. વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત વિસ્તારોમાં મુખ્યમંત્રીઓ અને વિધાનસભા ન ધરાવતા કેન્દ્ર શાસિત વિસ્તારોમાં વહીવટદારો કાઉન્સિલના સભ્યો બને. તો આ બાબત સાચી છે. કેબિનેટ કક્ષાના 10 કેન્દ્રીય મંત્રીઓ કાઉન્સિલના સભ્ય તરીકે નામાંકન થઈ જાય. આ બાબત ખોટી છે. આ ક્વેશ્ચન બહુ ધ્યાનમાં લેવાની જરૂર નથી, કેમ કે તે સમય જે કરંટમાં હતો એટલા માટે પૂછવામાં આવેલો. પછીનો ક્વેશ્ચન, નાગરિક ફરિયાદ નિવારણ માટે લોકપાલ અને લોકાયુક્ત જેવી હોદ્દાવાળી બે પાસાની સત્તા ઊભી કરવા માટે કયા સમિતિ ભલામણ કરી? તો પ્રથમ વહીવટી સુધારા આયોગ, ફર્સ્ટ NRC જે હતું એના દ્વારા સૂચના કરવામાં આવેલી. પછી ખોટી જોડ છે આપણને એ પૂછવામાં આવેલી છે. પછી મૂળ અનુદાન વાર્ષિક નાણાકીય પત્રકમાં કોઈ પણ સેવા માટે જે જોગવાઈ કરવામાં આવેલી રકમ, તો એને કહેવાય મૂળ અનુદાન. એ બાબત સાચી છે. પછી સંઘ સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી તમામ ઇન્સ્ટ્રુમેન્ટ એને કહેવાય તિજોરી બિલ. તો આ બાબત પણ સાચી છે. તમને ખબર છે કેન્દ્ર સરકાર વતી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ T-બિલ્સ બહાર પાડે એને કહેવાય તિજોરી બિલ. નીતિ વિશે એક કાપ દરખાસ્ત, તો માંગણીઓ રકમમાં ઘટાડો ₹100 ઘટાડો કરવામાં છે. આ બાબત ખોટી છે. નીતિગત કાપમાં કેટલા રૂપિયાનો ઘટાડો થાય? આ બાબત તમે જે કમેન્ટમાં જણાવો. રાષ્ટ્રીય જળ સંપત્તિ કાઉન્સિલ એટલે કે નેશનલ વોટર રિસોર્સ કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય? તો વડાપ્રધાન હોય. નીચેના પૈકી કઈ સમિતિઓ સંપૂર્ણપણે લોકસભાની બનેલી સમિતિ છે? તો સંપૂર્ણપણે લોકસભાથી બનેલી સમિતિ હોય તો એક છે અંદાજ સમિતિ. જ્યારે જાહેર હિસાબ સમિતિ છે એમાં બંનેના સભ્યો હશે, જ્યારે જાહેર સાયન્સો માટેની સમિતિમાં પણ બંને સભ્યો છે, લોકસભા અને રાજ્યસભાના.
પછી લોકસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયનું ખાસ પ્રતિનિધિત્વ છે એ 2020 સુધીમાં લંબાવવામાં આવેલું અને અત્યારે છે એ 2020માં છે એ દૂર કરી દેવામાં આવેલું. આ બાબત પણ ખાસ યાદ રાખજો. નાગરિકોને માહિતી માટેનો અધિકાર આપનાર વિશ્વનો સૌ પ્રથમ દેશ કયો હતો? તો એ તો સ્વીડન. અહીં આરટીઆઈની બાબત વાત થાય છે. ભારતમાં આરટીઆઈ કહેવાય છે. નીચેના પૈકી કયા દેશ સાથે ભારત કાલા પાની અને સુસ્તા વિસ્તારો સંબંધે વિખવાદ છે? તો આવશે નેપાળ બાબતે. આપણે લગભગ ગણો તો બધા અહીંયા દેશ આપેલા છે, એની સાથે કાંઈક ને નાનો મોટો વિસ્તારનો વિવાદ જોવા મળે છે. એમાંથી કાલા પાની અને સુસ્તા વિવાદ છે નેપાળ સાથે છે. આ મુખ્ય ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનો જન્માક્ષર છે. આ વિધાન કોનું છે? તો આ એકદમ એક સારું વિધાન છે. એ છે કનૈયાલાલ માણેકલાલ મુનશીનું અમુક બાબતનું વિધાન. આ લગભગ બધાને ખબર છે. નીચેના પૈકી કઈ સંસ્થા છે એ અર્ધન્યાયિક સંસ્થા નથી? તો આવશે રાજ્ય જાહેર સેવા આયોગ. અહીંયા તમે ખાસ યાદ રાખી અર્ધન્યાયિક સંસ્થા હોય એ છે એ દંડ કરી શકે. બસ એટલી ખબર હોય તો ખબર પડી જાય. કેમ કે નેશનલ ગ્રીન ટ્રાઇબ્યુનલ છે એ ઘણીવાર આર્થિક દંડ કરતી હોય છે. પછી રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ છે અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે. આ બધાને છે થોડી મોટી દંડની બધી જોગવાઈ કરવાની સત્તા છે. જ્યારે રાજ્ય જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી છે એની કોઈ સત્તા હોતી નથી. ભારતમાં નીતિ નિર્માણમાં નીચેના પૈકી કઈ સંસ્થા સામેલ નથી? નીતિ નિર્માણમાં જે ભારતનું વડાપ્રધાન કાર્યાલય કરે, નીતિ આયોગ પણ કરે, જ્યારે કેબિનેટ સચિવાલય પણ કરે. જ્યારે કેન્દ્રીય સામાજિક કલ્યાણ બોર્ડ હોય એને કોઈ નીતિ નિર્માણમાં જે ભાગ લેતું નથી. ચરિત્રમાં સમૂહ કરવા એટલે પેન્સિલ નામનું પોર્ટલ બાબતે પૂછેલું હતું તો બાળમજૂરી સંલગ્ન હતું. બેન્ચમાં ક્યાંય લખી શકાય, બાકી પ્રિલિમમાં પૂછવાના ચાન્સ ઓછા છે. ભારત સરકાર નીચેના પૈકી કયા મંત્રાલય દ્વારા ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન મિશનનું સંચાલન થાય છે? તો એ આવશે મિનિસ્ટ્રી ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન એટલે કે પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય. નાણાપંચ બાબતે કયું વિધાન સાચું નથી? આવું પૂછવામાં આવેલું છે. નાણાપંચની નિમણૂકનો અનુચ્છેદ 280 તો આ બાબત છે સાચી. તો ફાઇનાન્સ કમિશન એટલે કે મિસલેનિયસ પ્રોવિઝન્સ એક્ટ 1951 સુધી વધુમાં નાણાપંચની લાયકાત, નિમણૂકને સમયગાળો સત્તાઓને વ્યાખ્યાયિત કરે. આ બાબત સાચી. પંદમાં નાણાપંચના અધ્યક્ષ નંદકિશોર સિંહ એટલે કે NK સિંહ છે. આ બાબત સાચી. નાણાપંચની નિમણૂક દર 6 વર્ષે કરવામાં આવે છે અને તેને અધ્યક્ષ અને 5 સભ્યોનું બનેલું હોય છે. તો આ બાબત ખોટી. નાણાપંચ છે એની નિમણૂક છે દર 5 વર્ષે કરવામાં આવેલી છે. આ બાબત સાચી છે કે 5 સભ્યોનું બનેલું હોય છે. 5 સભ્યો 5 વર્ષ, આ રીતે યાદ રાખવાનું. પછી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? આમ તો કરંટની યોજના હતી ત્યારે પૂછેલું 2019માં, પણ આ યોજના આપણા માટે અગત્યની છે. લાભાર્થીઓને 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા રહીએ ગરીબ ખેડૂતોને આવરી લીધેલા. તો એ બાબત સાચી. 6,000ની વાર્ષિક સહાય આપવામાં આવી એ બાબત પણ સાચી. ચૂકવણી ડીબીટી હેઠળ થાય છે. આ બાબત પણ સાચી. 2 સરખા હપ્તામાં આપવામાં આવે આ બાબત ખોટી. કેમ કે 3 હપ્તામાં કરવામાં આવેલા. પહેલું, બીજું ને ત્રીજું સાચું છે. હ્યુમન રાઇટ્સ આર વુમન્સ રાઇટ્સ એન્ડ વુમન્સ રાઇટ્સ આર હ્યુમન રાઇટ્સ વન્સ એન્ડ ફોર ઓલ. આ વિધાન કોનું છે? તો આવશે હિલેરી ક્લિન્ટનનું છે. પછી છે પ્રશ્નકાળ બાદનો તરત 12 કલાકના સમયને કલાકને શું કહેવાય? તો એને કહેવાય શૂન્ય ઓવર એટલે કે 0 ઓવર. નીચેના પૈકી કોનું ભારત સ્થાપક સભ્યો પૈકીનું હતું? તો અહીંયા છે તમામમાં અહીંયા બાબત આપેલી છે. નીચે પૈકી કયું ભારતનું સ્થાપક સભ્ય હતું? તો એશિયન ડેવલપમેન્ટ બેંકમાં હતું, ન્યૂ ડેવલપમેન્ટ બેંક એટલે કે બ્રિક્સમાં હતું, G20માં હતું અને નોન અલાઇન મુવમેન્ટમાં હતું. નામ કે જે ભારતના વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ અને સુકર્ણ આ બંને દ્વારા શરૂ કરવામાં આવેલું હતું. હવે નેશનલ ગ્રીન ટ્રાઇબ્યુનલ બાબતે કઈ બાબત સાચી નથી? તો સંસદના કાયદા દ્વારા રચવામાં આવે સાચું છે. સાચું નથી એવું પૂછેલું છે. તેણે કેસનો નિકાલ 6 મહિનામાં કરવાનો. આ બાબત પણ સાચી છે. તેની મુખ્ય બેઠક બેન્ચ છે દિલ્હીમાં આવેલી છે અને બેઠકો બેન્ચીસ 4 રાજ્યોમાં છે. એ બાબત સાચી છે. તે દીવાની કાર્યપદ્ધતિ સહિતના પુરાવાના સિદ્ધાંત પૂરતી સીમિત છે. આ બાબત ખોટી છે. ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી એટલે કે NPT અને કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ બેન ટ્રીટી બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો ભારતે NPT સાચું વિધાન પૂછેલું તો આવશે ભારતે NPT અને CBDT ઉપર હસ્તાક્ષર કરેલા નથી. આ બાબત સાચી છે. નોન પ્રોલિફરેશન ટ્રીટી છે એના પર હસ્તાક્ષર નથી કર્યા અને કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી છે એના પર હસ્તાક્ષર કરેલા નથી. નીચેના પૈકી કઈ દવા વનસ્પતિજન્ય છે? તો મોર્ફિન, ટેક્સોલ છે અને ક્વિનિન આ છે એ વનસ્પતિજન્ય છે. હવે પેનિસિલિન છે એ બેક્ટેરિયામાંથી બનાવવામાં આવે છે. એટલી ખબર હોય તો આ પ્રશ્નનો જવાબ તમને આવડી જાય. બર્ન સંમેલન ખાલી આ બાબતનું છે. સાહિત્યિક અને કલાત્મક રચનાઓનું રક્ષણ કરવા માટેનું છે.
ભારતમાં રાષ્ટ્રીય નવપ્રવર્તન પ્રતિષ્ઠાન ખાલિયાની મદદથી રચવામાં આવેલું, તો હનીબી નેટવર્કની મદદથી. પછી નીચેના પૈકી કયો ઉપગ્રહ ઇસરોનો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ નથી? તો આ આવશે INS-1 IRNS ઇન્ડિયન રિજનલ નેશનલ સેટેલાઇટ સિસ્ટમ 1A છે. ભારતનો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ નથી, બાકીના બધા છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. પછીની બાબત છે ઇલાસ્ટિક કમ્પ્યુટિંગ ક્લાઉડ સૌપ્રથમ ખાલી જગ્યા દ્વારા રજૂ કરવામાં આવ્યું, તો આવશે એમેઝોન. પછી IPSC એટલે ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હાઇડ્રોજન ઇકોનોમી. આ કરંટ ક્વેશ્ચનનો છે, કરંટનો ક્વેશ્ચન આપણે જવા દઈશું. ઇસરોએ તેની યાત્રા છે શરૂ કરેલી 1962માં ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ ઇન્સ્કોબારના સંગઠિત કરી, અને કયા વિભાગને ઇન્સ્કોસ્પારનું ગઠન કરેલું, તો આવશે ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એટોમિક એનર્જી. આવશે 1954માં. ભારત સરકારના ઝીરો ડિફેક્ટ આ કાર્યક્રમનો હેતુ શું છે? કરંટનો ક્વેશ્ચન છે, આમાં જવાબ આવશે ઓપ્શન એ. પછી બેઝલ સંમેલનનું માળખું, તો બેઝલ સંમેલન પ્રતિ જે અલગ અલગ સંમેલન થતા હોય તે તમારે ખાસ યાદ રાખવાના, કરંટમાં છે તે પૂછાશે. ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી ફ્લુઓરીમીટર વિશે પૂછેલું છે, સાધન વિકસાવેલો હતો, તેનો હેતુ ઓપ્શન ડી આવશે, પણ કરંટનો ક્વેશ્ચન છે એટલે આપણે જવા દઈશું. કોલ્હાપુર CNG પ્લાન્ટમાં બાયોગેસ ઉત્પન્ન કરવા માટે કચરો સામગ્રી વોટર મટીરિયલ કયો વપરાય, તો આવશે શેરડીનો કચરો. આ બધું છે કરંટમાં આવેલું છે, પણ આપણે જરાક જોઈ લઈએ. પેટન્ટ કોઈ પણ ભારતમાં કરો એની અવધિ કેટલી હોય છે? ખાસ યાદ રાખવાનું 20 વર્ષની, પરંતુ GI ટેગ હોય છે એ માન્ય હોય છે 10 વર્ષ સુધી. ત્યારે કોઈ પણ પેટન્ટ કરાવો તો અમાન્ય રહેશે 20 વર્ષ. સૌગમ્ય ભારત અભિયાન વિશે સંડી છે, સાચું છે. પછી એક પોર્ટલ વિશે છે, એ પણ કરંટનો ક્વેશ્ચન છે. પછી રોબોટનો ક્વેશ્ચન પણ કરંટનો છે. પછીનો ક્વેશ્ચન જનરલ સાયન્સનો ક્વેશ્ચન છે, કર્યા જેવો ક્વેશ્ચન છે. આમાંથી કઈ જોડ સાચી નથી એવું પૂછેલું છે. સાચી નથી એટલે કે આપણે ખોટી છે એમ માની લેવાનું, એ પ્રકારે ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. તો સૌપ્રથમ છે નારંગી હોય એમાં સાઇટ્રિક એસિડ હોય, કોઈ પણ ખાટા ફળ હોય એમાં સાઇટ્રિક એસિડ હોય, ટમેટા છે એમાં ઓક્ઝેલિક એસિડ હોય, એ પણ સાચું છે. સરકો છે એમાં એસિટિક એસિડ હોય, સાચું હોય. આંબલી છે એમાં મિથાનિક એસિડ ન હોય, પણ હોય છે ટાર્ટરિક એસિડ. નીચેના પૈકી કયા જૈવ ઇંધણને વુડ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે? વુડ આલ્કોહોલ કહેવાય છે મિથેનોલને. ડિજિટલ ચૂકવણીમાં UPI બહુ સહેલો ક્વેશ્ચન, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. પછી કરંટનો ક્વેશ્ચન આપણે અહીં જોઈએ. પછી છે જાતીય રોગો એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ, જેને ટૂંકમાં કહેવાય છે STD, એના વિશે ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. જાતીય રોગો ક્યાં છે? તો HIV જાતીય રોગ છે, હિપેટાઇટિસ B છે, સિફિલિસ છે અને ગોનોરિયા છે. આ બધા જાતીય રોગો છે. માનવ કાન માટે આવર્તનનો સમય છે શ્રાવ્ય, તો આવશે 20 થી લઈ અને 20,000 હર્ટ્ઝ. આ પણ સામાન્ય વિજ્ઞાનનો 9મા ધોરણની બુકમાં આપેલો ક્વેશ્ચન છે. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો સિગારેટનો ધુમાડો, જંતુનાશકો, ઔદ્યોગિક રસાયણો અને વાયુ પ્રદૂષણ એ ઓક્સિડન્ટના સ્ત્રોતો છે. આ બાબત છે એ સાચી છે. પછી ઘાટા રંગના ફળો, શાકભાજી, કઠોળ એન્ટીઓક્સિડન્ટ છે. આ બાબત સાચી છે. પછી એન્ટીઓક્સિડન્ટ અને અણુઓની ઓક્સિડેશન પ્રક્રિયાને સક્રિય અને ઝડપી બનાવે છે. આ બાબત આવું કંઈ આવતું નથી. પછી કરંટનો ક્વેશ્ચન જવા દઈશું. આ પણ કરંટનો ક્વેશ્ચન છે. પછી આ કોમકાસા, ખાસ યાદ રાખજો, કોમકાસા છે એ ભારત અને US વચ્ચે થયેલી સમજૂતી છે જે નૌકાદળને લગતી છે. બીજો એક એગ્રીમેન્ટ આપણે એની સાથે કરેલો છે કાટ્સા, કાઉન્ટરિંગ અમેરિકા એડવર્સરીઝ થ્રુ સેન્કશન્સ એક્ટ, એની અંદર ભારતને છે USA મૂકેલું હતું. આ 2018 એટલે કે કરંટનો ક્વેશ્ચન છે. પછી ખાણમાં કામ કરવાની બાબત કરંટનો ક્વેશ્ચન. રાષ્ટ્રીય મતદાર દિવસની થીમ ત્યારની પૂછેલી. પછીનો ક્વેશ્ચન જોઈએ.
સાચું વિધાન કહેવાનું છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન EVM એ માહિતીનો અધિકાર અધિનિયમ હેઠળની માહિતી છે. તે નાગરિક દ્વારા ચૂંટણી પંચમાંથી ₹10 ભરવાની માગી શકાય. ₹10 ભરવાના હોય છે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ. તો આ બાબત સાચી. એનો મતલબ એ થાય છે કે જ્યારે માહિતી માગવાનો અધિકાર RTI અરજી કરવામાં આવે ત્યારે ચૂંટણી પંચે તેને પૂરી પાડવાની રહે અથવા તો માહિતી અધિકાર અધિનિયમ હેઠળ ઉપવાદ માટેના પ્રાવધાન હેઠળ નકારવાની રહે. તો આ બાબત પણ સાચી છે. ઓપ્શન આવશે ઓપ્શન સી. સુજલામ સુફલામ યોજનાની જે આવૃત્તિ શરૂ કરેલી છે આ બધાને ખબર છે. ખાનગી પેઢીઓ માટે રાજ્ય સરકારનો હિસ્સો છે એ 60% હોય છે. પછી દેવની મોરીનું સ્થળ જ પૂછેલું છે તો એ આવશે મેસો નદી કિનારે. આપણે બુદ્ધિસ્ટ સર્કિટ બની રહી છે તેનું ક્વેશ્ચન છે. એનો ક્વેશ્ચન છે કરંટનો છે. આ બધા કરંટના ક્વેશ્ચન છે. નિર્ભય મિસાઇલ બનાવેલું ત્યારે પૂછાયેલું. શ્રમદીનની થીમ INS પહેલાં પણ બાબત સ્કોર્પિયન ક્લાસની સબમરીન એ બાબત કરંટ છે એટલે આપણે એમાં છે ખોટો ટાઈમ નહીં બગાડીએ. તજેતાનું લીખવું એટલે બધા કરંટના ક્વેશ્ચન જ હોય. પછી જે મેથ્સના ક્વેશ્ચન છે. મેથ્સના ક્વેશ્ચન ઝડપથી જોઈ લઈએ. મેથ્સના ક્વેશ્ચન આપણે થોડું પેનનો અત્યારે પ્રોબ્લેમ છે તો સ્ક્રીન એની પર ઘણું જાડું લખાય છે તો આપણે ક્વેશ્ચન છે ઝડપથી જોઈ લઈશું. અને લેન્ધી ક્વેશ્ચન છે તો આપણે અત્યારે પૂરતા સ્કીપ કરી દઈશું. બને તો નેક્સ્ટ વિડીયોમાં આપણે છે ક્વેશ્ચન સોલ્વ કરાવી દઈશું. પ્રથમ ડાયરેક્શનનો ક્વેશ્ચન છે. શરૂઆતનો બિંદુ છે એનાથી 60 મીટર ઉત્તર દિશામાં ચાલે છે. ત્યારબાદ ટોમ તેમની પોતાની જમણી બાજુ વળીને 16 મીટર ચાલે છે. એટલે આ 16 મીટર ચાલે છે. પછી 16 મીટર ત્યારબાદ તે પોતાની ફરી જમણી બાજુ વળીને 48 મીટર ચાલે છે. અહીંયા 48 મીટર આવશે. શરૂઆતમાં કેટલો ચાલેલો તો અહીંયા 60 ચાલેલો. 16 અને 48 એટલે અહીં પૂરું પહોંચે નહીં. પછી શું પૂછેલું છે ત્યારબાદ જમણી બાજુ વળીને 48 મીટર ચાલે. પછી ત્યારબાદ શરૂઆતના બિંદુથી કેટલો દૂર છે આવું પૂછેલું. તો બધાને ખબર છે આપણે અહીંયા બંને બિંદુને જોડી દો અને એક લીટી મારી દો તો આ બની જાય કાટકોણ ત્રિકોણ. અહીંયા જે છે કાટખૂણો બની જાય. તો આ માપ છે એક્ઝેક્ટ અહીંયા 16 બને. આ માપ છે એ 48 - 60 કરો એટલે 12 બને. તો આ છે એ શોધવાનું રહ્યું. તો 16નો વર્ગ પ્લસ 12નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે શોધવાનું છે x નો સ્ક્વેર થઈ જાય એટલે એનો સરવાળો કરો. 16નો વર્ગ 256 અને 12નો વર્ગ 144 એટલે બંનેનો સરવાળો થશે 400. 400 છે વર્ગમૂળમાં એટલે 400ના આવશે. 400નું તમે વર્ગમૂળ કાઢો સ્ક્વેર રૂટ એટલે બનશે 20. આવા થોડોક લેન્ધી ક્વેશ્ચન છે એટલે આમાં ઓપ્શનનો જવાબ તમને કહી દઉં છું. ઓપ્શન સી આવશે. પછી અહીંયા પણ જે 21 સપ્ટેમ્બર 1987ના રોજ અઠવાડિયાનો કયો વાર આવશે? સોમવાર આવશે. આની આપણે ટ્રીક જોઈ લેશું. જોકે ઘણાને ખબર છે પણ આપણે આની ટ્રીક પણ જોઈ લેશું કેમ કે આમાં સદીના કોડને બધું યાદ રાખવાનું હોય છે. પછી ક્વેશ્ચન છે અમિત અને ધીરજની હાલની ઉંમરનો ગુણોત્તર છે એ 5:4 છે. જો 6 વર્ષ પછી અમિતની ઉંમર 41 વર્ષ થશે. 6 વર્ષ પછી 41 વર્ષ થશે તો આજથી 10 વર્ષ પહેલાં ધીરજની ઉંમર કેટલી હશે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો 6 પછી 41 થાય તો હાલ અમિતની ઉંમર કેટલી હોય? તો હાલ અમિતની ઉંમર હોય 35 વર્ષ. એટલે કે હાલ અમિત છે એટલે 5x કિંમત તમે જોઈ લો સીધા અહીંયા આપણને આપી દીધા 35. તો અહીંયા xનું મૂલ્ય મળી જાય. તો ધીરજની ઉંમર કેટલી બની જાય? 7 ચોક ને 28 અને આ 28 એ ધીરજની હાલની ઉંમર થાય. આપણે 10 વર્ષ પહેલાંની એટલે -10 કરો એટલે 28 - 10 એટલે 18. તો જવાબ આવશે ઓપ્શન એ 18. પછી 7 વડે ભાગવામાં આવે તો 3 શેષ વધે તેવી તમામ સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો આપણે 7 વડે ભાગો તો પેલી સંખ્યા તમે 7 ગણો. 7માં તમારે 3 શેષ જોતી હોય +3 કરી દો એટલે 10. તો 10માં કેટલી શેષ વધે? 7. હવે તમે 7 નાખશો એટલે આ તમને સીધો જવાબ મળતો જશે. ત્યાં બની જાય 17. એમાં 7 નાખો એટલે 24. આ રીતે શ્રેણી બની જાય 94 સુધી જાય. 94 સુધી તમારી શ્રેણી જાય. આનો તમારે કરવાનો સરવાળો સૂત્રની મદદથી સરવાળો કરશો એટલે જવાબ આવશે 776. પછી સમીકરણ 3x + y માં ઉકેલ આપેલું છે a અને 4. તો એનું મૂલ્ય કેટલું થશે? અહીંયા xનું મૂલ્ય આપેલું છે, yનું મૂલ્ય આપેલું છે. સમીકરણની અંદર મૂલ્ય મૂકી દો એટલે જવાબ આવશે 2. એકદમ સહેલો
દાખલો છે. પછી 3 મિત્રો વચ્ચે વહેંચણીનો દાખલો છે, પણ અહીંયા જો તમે સહેજ મગજથી કામ લ્યો અને ઓપ્શન ડીને અવગણો તો અહીંયા આરામથી થઈ જાય એવું છે. 3 જણાને વચ્ચે વહેંચેલા છે. પીને ક્યુ કરતાં 49 વધારે મળે છે, તો પીના છે એ ક્યુ કરતાં વધુ હોવા જોઈએ, અને આર અને ક્યુ કરતાં 56 ઓછા મળે છે. જો આરને મળે છે ક્યુ કરતાં 56 ઓછા, એટલે કે આરના ઓછા હોવો જોઈએ. તો આ એવો જ ગુણોત્તર છે, ઓપ્શન સી. આપણે અવકળ ચડતા ક્રમમાં ગોઠવીએ તો મધ્યસ્થ 62 હોય તો એક્સની કિંમત કેટલી થશે? તો અહીંયા જવાબ આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. હવે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો આવશે સમબાજુ ત્રિકોણનો કોઈ બાજુનું માપ એ હોય તો તેનું ક્ષેત્રફળ થી સ્ક્વેર થાય. આ બાબત ખોટી છે. એક વ્યક્તિએ 8% દરથી ચક્રવૃદ્ધિ વ્યાજે લોન લીધી. જો 2 વર્ષ બાદ તેણે વ્યાજ 2496 ચૂકવેલા હોય તો તેણે કેટલી લોન લીધી હશે? આવા દાખલા હોય તો તમારે ઓપ્શન ઉપરથી કરી લેવાય. અહીંયા જવાબ એવા છે કે જે ડાયરેક્ટ તમને મળી જાય એવા, તો આને અંદાજ લગાડીને કરી શકો. અહીંયા પહેલાં આપેલું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે 1200 છે એનું તમે 8% કાઢો તો 12 × 8 = 96, એટલે 960 મળે. 960 અને 960 એટલે 2000ની આજુબાજુ મળે, તો ઘણું ઓછું કહી શકાય. તો આ જવાબ નહીં આવે. હવે થોડોક વધારી લો તો 15000 લઈ લો. આપણે 15000 લઈને દાખલો જોઈએ. તો 15000થી તમે જો ગણતરી કરો તો અંદાજિત તમારી પાસે વ્યાજ છે 15000 છે, એના 8% કરો. 8%, 15000ના 8% થાય 1200. તો 1200 + 1200 એટલે કે 2400, એટલે કે એકદમ 2400. તો 2400 જો સાદું વ્યાજ બને તો ચક્રવૃદ્ધિ વ્યાજ એની કરતાં થોડુંક વધુ હોય, તો 2496 વ્યાજ હોય. તો ઓપ્શન સી છે એ સાચો જવાબ બની જાય. પછી કામનો દાખલો છે. આ થોડોક લેન્ધી થઈ શકે એટલે આપણે આને અત્યારે સ્કીપ કરી દઈએ. છતાં પણ હું તમને છે એ રીત છે એ બતાવી દઉં. પી અને ક્યુ, તો આ રીતે તમારે લખી દેવાના. બધાના છે એ ડબલ વાર કામ આપવામાં આવેલા છે. પી અને ક્યુ અનુક્રમે એક જ કામ આપેલા છે. પી માટે આપેલા છે 20 દિવસ, ક્યુ માટે આપેલા છે 25 દિવસ. તો આ બંને લસા થઈ જાય 100. એટલે પીની કેપેસિટી 4, આની કેપેસિટી બની જાય, આની કેપેસિટી બનશે 5 અને આની કેપેસિટી બની જાય 4. એક દીની કેપેસિટી મળી ગઈ. ચાલો દાખલો આપણે ગણી નાખીએ. પી છે, પી માટે આવશે 20 દિવસ થાય છે. ક્યુ છે એને થાય છે 25 દિવસ. તો એનો લસા લઈ લો તો થઈ જાય 100, એટલે કે 100 કામ કરવાનું છે. તો આની કેપેસિટી 5ની બને, આની કેપેસિટી 6ની બને. ટોટલ કામ આપણે કેટલું છે એ ધ્યાનમાં રાખવાનું, 100 જેટલું ટોટલ કામ કરવાનું છે. 100. પી ક્યુ કેપેસિટી 20, 25, 100 જો લસા હોય તો અહીંયા બને એક દિવસનું 5 કામ, એક દિવસનું 4 કામ. કુલ કામ છે 100. હવે ક્યુ છે એ 10 દિવસ કામ કરે અને કેપેસિટી છે 4ની, એટલે 40 કામ પૂરું થઈ ગયું. કુલ કામ હતું 100, પૂરું થયું 40, તો વધે કેટલા? 60 કામ બાકી છે. 60 કોણે કરે? 60 બંને કરે. તો 60 અને છેદમાં આવશે પી પ્લસ ક્યુ, એટલે કે 5 + 4 એટલે કે 9. 60ના છેદમાં 9 એટલે બની જાય 6.2/3, એટલે ઓપ્શન બનશે અહીંયા એક પણ નહીં. પછી વાસ્તવિક અંતરવાળો થોડોક લેન્ધી છે, 35 કિલોમીટર આવશે. આની ટ્રીક હું તમને પાછળથી આની જેમ ટૂંકમાં સમજાવી દઈશ. પછી આપેલું છે જો લીપ વર્ષ છે સોમવારે શરૂ થતું હોય તો છેલ્લા દિવસે કયો વાર હોય? કોઈ પણ જો વર્ષ હોય, કોઈ પણ વર્ષ તમે લઈ લો, એ જે વારે શરૂ થતું હોય, દાખલા તરીકે અહીંયા સોમવાર હોય તો એ વર્ષનો અંતિમ દિવસ છે એ સોમવાર જ હોય. આ લખી લેવાનું. સોમવારથી શરૂ થયું તો અંતિમ દિવસ પણ સોમવારે જ હોય. હવે જો લીપ વર્ષ હોય, તો એક વધારાનો દિવસ આવે. હવે એક વધારાનો દિવસ આવે તો સોમના બદલે શું થઈ જાય? મંગળ. રિઝનિંગનો બહુ છેલ્લો ક્વેશ્ચન. પછી છે 12 સેન્ટીમીટરની બધા ધાતુના નક્કર દડાને પીગાળી તેટલો જ વ્યાસ ધરાવતો નળાકાર નક્કર બનાવવામાં આવે તો નળાકારની ઊંચાઈ કેટલી હશે? તો ગોળો છે, ગોળાનું ઘનફળ પાય 4/3 પાયનો ઘન થઈ જાય, અને તેમાંથી જ બનાવવામાં આવશે નળાકાર. નળાકાર શું થાય? નળાકારનું ઘનફળ થાય πr²h. છેદ ઉડાડો તો પાય ઉડી જાય, અને અહીંયા બેમાંથી એક આર બચે. તો 4/3r બરાબર કેટલા વધે? h. તો h બરાબર 4/3 ગુણ્યા વ્યાસ છે 12, તો ત્રીજા થઈ જાય 6. તો જવાબ આવશે 2 તેરી 14, 2 3 દુ 6. તો જવાબ આવશે 8 સેન્ટીમીટર. તો જવાબ આવશે ઓપ્શન બી.
પછી ચતુષ્કોણવાળો તો અહીં આપણે આકૃતિ છે દોરી શકાય એમ નથી, એટલે એમાં જવાબ 310. પછી સિક્કાનો ક્વેશ્ચન છે, આ પણ લેન્ધી છે. 3 નિષ્પક્ષ સિક્કાઓ એકસાથે ઉછાળવામાં આવે તો ઓછામાં ઓછા 2 કાટ પડવાની સંભાવના બનશે 1/2. પછી આ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ ટાઈમમાં જોઈ લઈશું. પછી ડીકોડિંગનો ક્વેશ્ચન છે. આ તમને બે મોઢે થોડું કહી દઉં કે સી છે એનો બી થયો, એટલે કે એક રિવર્સ ગયો. પછી ઈનો છે એફ થયો, એટલે એનાથી ઉલટું થયું. તો આ રીતે તમે ઓપ્શન કરશો તો ઓપ્શન એ જવાબ તમને સાચો મળી જશે. પછી ડીઆઈનો ક્વેશ્ચન છે, એ પણ આપણે આગળ જોઈશું, કેમ કે આપણે અહીંયા બધા શબ્દોની છે મર્યાદા છે, મોટા અક્ષરે લખાય છે તો ક્વેશ્ચન છે અહીંયા સમાતો નથી એવું થાય છે. હવે આની વર્ગમૂળની કિંમત કહેવાય છે. આ તો ક્વેશ્ચન એકદમ સહેલો છે, આ તો આવડી જવું જોઈએ. અહીંયા વર્ગમૂળ છે, અહીંયા 8 છે એનું. અહીંયા પણ આપેલું છે √8. આની કિંમત કેટલી થાય? હવે 1/3 હવે √8 છે એની ઉપર 1/3 છે, એટલે કોઈ પણની 1/3 એટલે એનું ઘનમૂળ. જેમ કે 8 ઉપર હોય તો આનું ઘનમૂળ સીધું કેટલું થઈ જાય? 2. તો √8નું ઘનમૂળ કેટલું થાય? 2. આપણે 8નું ઘનમૂળ કાઢ્યું પણ વર્ગમૂળનું કંઈ કરેલું નથી, તો વર્ગમૂળ અહીંયા એમનો મળે, એટલે ઓપ્શન આપશે ઓપ્શન બી. પછી 12 પરીક્ષકો કામનો ક્વેશ્ચન એકદમ સહેલો. આપણે MDH વાળું સૂત્ર તમને યાદ હોય, MDHના છેદમાં W, અને અહીંયા પણ મૂકવાનું MDHના છેદમાં W. W1 W2 અહીંયા 1 2 3 1 2 3 એવી રીતે આવશે. હવે પહેલાં આ સૂત્ર પ્રમાણે જોઈએ તો 12 પરીક્ષકો છે, 16 કલાક કામ કરે છે, 18 દિવસની અંદર 24 ઉત્તરવહીઓ તપાસે, એટલે આ થઈ ગયું કામ, તો છેદમાં આવશે 24,000. આના બરાબર 24 પરીક્ષકો છે, રોજના 6 કલાક કામ કરી અને 36 દિવસ, એટલે ક્વેશ્ચન માર્ક કરી દઈ, અને કેટલી ઉત્તરવહીઓ તપાસે, તો અહીંયા ક્વેશ્ચનમાં આવશે, અહીંયા 36 દિવસ આવશે, એટલે કે W2 શોધવાનું છે. હવે અહીંયા છેદ ઉડાડો એટલે તમને જવાબ મળી જશે 36,000. પછી ઊંચાઈવાળો ક્વેશ્ચન છે, આપણે નેક્સ્ટ ટાઈમમાં જોઈ લઈશું. તો જો વિડીયો તમને ગમેલો હોય તો વિડીયોને છે એ લાઇક કરી દો. આપણે છે સોલ્યુશન છે ઝડપથી જોઈ લીધું, તમારો ટાઈમ પણ ના બગડે. જો તમને ડિટેલ જોતું હોય તો ડિટેલમાં કહેજો, તો આપણે આમાં જે ટોપિક પૂછવામાં આવેલા એનું પણ ડિસ્કશન કરીએ. તો વિડીયો કેવો તમને લાગ્યો તો તમે કમેન્ટમાં જણાવજો. વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે આ વિડીયો લઈને આવતા રહીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.